ની અંદર આઈએસઆઈના વિચારધારા ફેલાવવાનું ષડયંત્ર નિષ્ફળ થયું છે। ભુજના લોડાઈ ગામેથી એક શખ્સની ધરપકડ થઈ છે। આઈએસઆઈએસનો પ્રચાર કરનાર ફકીર મહમદ ઈસા ગગડા ઝડપાયો છે। જે આ 4 વર્ષથી સોશિયલ મીડિયા પર આ કટ્ટરવાદી પોસ્ટ કરતો ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરતા પોલીસની લાલ આંખ છે। ઝડપાયેલા શખ્સના ડિજિટલ ઉપકરણો જપ્ત કરી દેવાયા છે। સોશિયલ મીડિયા એકાઉન્ટની ઝીણવટભરી હાલમાં તપાસ થઈ રહી છે। રાજેન્દ્ર અમારી સાથે જોડાયા છે। રાજેન્દ્ર, કોણ છે આ શખ્સ જે કટ્ટરવાદી પોસ્ટ કરતો હતો, શું જાણકારી? જી, વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં ઇસ્લામિક સ્ટેટ એટલે આઈએસઆઈ વિચારધારા ફેલાવનાર એક આરોપી ઝડપાયો છે। પશ્ચિમ કચ્છના ભુજ નજીક લોડાઈ ગામનો ફકીર મહમદ નામનો પોલીસે શખ્સને ઝડપી પાડ્યો છે। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અલગ અલગ એકાઉન્ટ બનાવીને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતો હતો। એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ ટીમે ચોક્કસ બાતમીના આધારે એને ઝડપી લીધો। છેલ્લા 4 વર્ષથી આ કામગીરી કરતો હોવાનું પણ બહાર આવ્યું છે। જોકે હજુ એની તપાસ ચાલુ છે અને ભદર પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરાઈ છે। જી બિલકુલ બિલકુલ। રાજેન્દ્ર, એક સવાલ એ છે કે આ શખ્સ કચ્છ ભુજનો જ છે કે પછી બહારથી આવેલો શખ્સ છે અને કેટલા સમયથી આ પોસ્ટ હાલના તબક્કે મળેલી માહિતી મુજબ લોડાઈ ગામમાં જ રહે છે। ઘણા વર્ષોથી અહીંયા રહેતો હોય અને છેલ્લા 4 વર્ષથી આ ઉશ્કેરણીજનક પોસ્ટ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને હજુ પણ વધુ ઘટસ્ફોટ થઈ શકે। જી બિલકુલ બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો કે આ શખ્સ જે છે એ 4 વર્ષથી સોશિયલ મીડિયા પર કટ્ટરવાદી પોસ્ટ કરતો હતો અને હવે પોલીસે લાલ આંખ કરી અને દબોચ્યો છે।